જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે 9:30 જેવું થયું છે ને વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણે જો આમાં બધે રખડી છે, એટલે રખડતા નથી એવા નીચે રાજમામાં ચક્કર મારવા ગયા હતા. હવે આપણે આની કોઈ રાજમાં નહીં દઈ ગયા છે, લગભગ 4 જ રહ્યા છે. અહીં આપણે ઘૂંટડી વાવી કે એનું શું થયું હોય ખોદીને જોઈ જાય ક્યાંય ઉગે કે હકીકત શું છે. યાર દેખાડું તમને લાઈવ. ક્યાં ગઈ? ક્યાં છે? કે છે જ નહીં, હજી તો ક્યાંય ઉગતી દેખાતી નથી મિત્રો. હવે ઉગે ત્યાં ખબર પડે. હારી જો હજી ક્યાંય દેખાણી નથી. હજી 2-3 દી થાય, 2-3 દી પછી દેખાશે. થોડીક હમણાં ટાઈટ બહુ છે ને, એટલે કદાચ કવરાવતું હોય તો કવરાવતું હોય એવું છે. આ આપણો એગત્રો રાજમાં કમ્પ્લેટ બધાને દઈ ગયા હે. એ વાંજોલ બાયું ને દે જો આમ તમને જરાક દેખાતું હશે. અહીંયા થોડાક છે બાકી કમ્પ્લેટ બધાને દઈ ગયા હે. હા જોઈ લ્યો, બેહીને દેખાડું તમને. જો હવે આમાં હે ને, હવે આગળ કંઈ નથી કરવું. હવે થોડીક તાણ દેવી છે. તાણ દઈ અને પછી હવે હે ને પાછું યુરિયા અને દવાનો રાઉન્ડ આજુ ખેર નથી મારવો. આજ ખેરે ઓલું એક પાવું છે, પાવાનું આવે ચમત્કાર કરીને આવે છે. એ વરસનું આમ જીરામાં પાઈ અને અવારે પાવું છે. આમાંય પાવું છે અને જીરામાંય પાવું. એટલે હવે આગળ ટૂંકમાં દવાની જરૂર હોય ને તો આસી મારવી છે. કંઈ આમાં કંઈ અટાણ બધું એવું કંઈ જો છે નહીં હલાવીને. તો આમાં જરૂર હોય ને તો જોઈ લે. હું તો હજી 2-4 દી પછી પાવા છે, આગળ પાવા નથી. અને હવે તો આમાં 2-3 દી 4 દી મને અઠવાડિયામાં ફૂલે ઉગાડવા માંડીએ. બાપુ ક્યાંક કહેતા હતા ક્યાંક દેખાય છે. કોઈક વડું છોટું હોય ને પહેલેથી બરવાળું છોટું હશે ને એમાં દેખાતા હશે. એટલે હવે ફૂલે ઉગડીએ. એટલે હવે ટૂંકમાં ઓલું ચમત્કાર એક પાવાનું આવે ને એમ વરસના પાઈ હઈ એ પાઈ દઈને એકવાર. એટલે પછી કાંઈ નહીં, પછી ટૂંકમાં છોડના વિકાસ માટેનું જોઈ અને મૂળનો વિકાસ ને છોડનોમાં વધારો કરે એના માટેનું. એટલે એ પાવું છે. એટલે કમ્પ્લેટ જો ઘેરો કેવો મસ્તીનો દેખાયો. થોડાક 2-4 ક્યારે રહ્યા ને દઈ જાય એટલે કમ્પ્લેટ. હાલો તો એવું છે. અને 4 બાયું અહીં છે અને બીજું જીરું ને દે છે આપણે મકાનવાળા ભાગમાં. હવે જીરામાં તો વાર લાગવાની જ છે, એ તો ખબર જ છે. એમાં તો ખડ બહુ છે. આમાં હાથી હાલી ગયું હતું એટલે એ કંઈ પીડા છે નહીં. એટલે એવું બધું હાલે છે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગાડીમાં 2 ગુણીઓ બાંધી દીધી છે. ગુંડિયું લઈ જાય છે ભાઈ ગામમાં જીગુન પપ્પાની દેવા. આવી રીતના કાયદેસર પેકિંગ કરી દીધું છે. અહીં પડી હતી હજી. આ જો 2 ખાવા માટે પડ્યું છે, એ હવે આપણે રાખવાની છે. અને અહીંયા બધું જો સાફ સફાઈ ટૂંકમાં વીંટી દીધું બધું, હજી કંઈ કર્યું નથી એવું હાલે છે. આપણો બોલેરો ગાડી અહીં પડી છે અને ભાઈ આવે છે અને હવે એને જવા દઈ. એ આ ગુણિયું મૂકવા જાય છે એવું છે. ને આ જો આપણે પાસતરો રાજમો કેવો મસ્તીનો થઈ ગયો જોઈ લ્યો. બાપુ એ ઉમણી ચક્કર મારે છે, ચક્કર મારવા ગયા છે, દૂધ દેવા ગયા હતા, આગળ આવ્યા છે. એવું બધું હાલે છે. અને આપણે વાં હેઠા પરનો ક્યારો છે ને બહુ ઘાટો છે ને ખડવાળો, એમાં બેસી જવું છે. એટલે એ જે અહીંયા ઓછું થાય એ કરવું છે મારે. જો બાપુ આવે એટલે બેને બેસી જવું છે એવું હાલે છે. હાલો તો આ ભાઈ ધક્કો મારી દઉં જરા, ગાડી ચડીએ નહીં એટલે ધક્કો મારી દઉં બરોબર. એટલે જ્યાં ગાડી રવાના થઈ જાય ને હાલાલ ચડ કાંઈક ઘરે જ જવા દઉં કે જો ધક્કો મારી દીધો હે.
ઉગે કે ક્યાંય પડી જાય. રવાના થઈ ગઈ ગાડી. હાલો હવે ઓલા ક્યારામાં બેસી જાય. હાલો જો રૂંઢાના લગભગ 4 જેવું થઈ ગયું છે. અને આપણે બપોર પહેલાં આ ક્યારો નેતતા હતા. જો ગોલા અહીંથી અહીંયા આમને ફૂગ્યા છે. અને પછી બાપુ નેતતા હતા એ જો મોર થઈ ગયા. મારા હાટું રાખી દીધું છે એટલે એવું હાલે છે. અહીંયા બેસી ગયા છે ને આની કો જો આમાં જીરું મસ્તીનું દેખા છે. જો નેદાઈ ગયું ને કમ્પ્લેટ જોઈ લ્યો. એ ઉનીકોર બાયું નેદે છે. આનીકોર આ બધું નેદાઈ ગયું છે. આ હેઠા સુધી ઉનીકોર 2 પારિયાવાર રહ્યું છે. એનું નેદવાનું ચાલુ છે ને મારે જોતા ખડ જોઈ લ્યો. આ હેઠા ભરનો ક્યારો છે ને આમાં બહુ હતું ખડ. એટલે હું અહીં જો બેઠા બેઠા આવી રીતના લઉં હું. આ ક્યારો બાયુને કીધું તું ના લેજો એટલે એ ખોટી ના થાય અને આમ વયું જાય નકા આમાં ખોટી થઈ જાય એવું હાલે છે. અને બાપુ અટાણે છે ને બાપુ કિમણાક બહાર ગયા છે વાડીમાં. અને મારો આ ક્યારો જો અધૂરો હતી એટલો કે લઉં હું. અને મમ્મી જો અહીં કંઈક કરે છે જો ચોકડીમાં કામ. આજ તો કંઈક મોટું હરવું છે વાંધો નથી ને. આજ તો કામ કરે છે એવું હાલે છે. આપણે દવા છાંટવાનું તો હવે એવું વિચાર્યું છે કે કદાચ ને આજ આ ભાગ નેદાઈ જાય ને તો કાલ હજી આવે ને તો ઓલો ભાગ નેદાઈ જાય ને તો નેદીને જ દવા છાંટી એટલે લાગે સારી. રોગું ખડમાં ને કીમાં લાગે નહીં. હવે જોવાય જો કાલ નહીં નેદાઈ રહીએ તો કાલ છાંટી દે હું. પણ આજનો દી હવે જાળવી જાય. જો કાલ નેદાઈ જાય ને તો નેદીને જ છાંટી તો કાંઈ નહીં. જો આ ભાગમાં તો લગભગ જાજુ નહીં રહ્યા નેદાઈ જાય એટલે એવું બધું હાલે છે. હાલો તો હું આ જો થોડોક ક્યારો છે ને વાં સુધી પુગાડી દઉં એટલે પછી કાલ જરાક જ રહીએ એટલે ઉપાધિ ના રહીએ. મમ્મી જો અહીં ગાયને પાય છે. માં ઊંચો હાથ કરજો. જો ઊંચો હાથ કરે એવું હાલે છે. અને હું હાલો આ ગાયો ગા એટલું પુગાડી દઉં પછી પાછા મળી. હાલો જે આપણે નેદવાનું કામ મૂકી દીધું છે ને આપણે આવી ગયા છે ભેંસુનું કરવા. અને મમ્મી અહીં વાહિંદા કરે છે. મમ્મી સવારના આવ્યા નથી હો તમે બ્લોગમાં. ના રે ના હા હવે આવી જાઓ. હાલો જય શ્રી કૃષ્ણ. જય પીછળમાં કેમ છો? મજામાં મજામાં જ રાખે મારા ભગવાન. અમે મજામાં. વાહિંદાનું કામ લઈ લીધું જો. વાહિંદાનું કામ લઈ લીધું હે. બીજે કહું તું ભીમું પાઈ લે હું વાહિંદા કરી લઉં. હા બીજું ઘરનું થઈ ગયું. હા હા હવે આપણે વાહિંદા કરી લઈએ. હા પછી દોવાનું ટાણું થઈ જાય. પછી દોવાનું ટાણું થઈ જાય. પામ ઝપાટો માર લે. હા મારે જો આ બધે તને ભેંસોને બળદને બપોરે પાઈ લીધા એટલે એ અટાણ હવે ના પીએ અને ગાય ના પીએ. હવે ત્રણેય ભેંસોને પાઈ બાય આ પાડણાને રવલીને એ બેઠી જ હોય. હા એ ખાતા હતા. હા હાલો તો મારે જો મામા બોલ ભીં પોદરો કર્યો ડાયરેક્ટ ઉપાડી જ લ્યો. હાલો હા વાહિંદાનું કામ ચાલુ છે ને ડાયરેક્ટ પોદરો કર્યો તો ઉપાડી જ લે. હો ખાતર તમે તમારી કર્યા જ રાખો. હા નાખ્યા રાખીને ભલે પોદરા કર્યા રાખે ને ભલે ખાતર વધ્યા રાખે એટલે એવું હાલે છે. હાલો તો હું હે ને ગાયો ગા ત્રણેય ભેંસોને પાઈ લઉં. અને આજે હે ને આ 3 ભેંસો 3 દોવા દે. એક ભેંસમાં મારે દોવાની ટ્રાય કરવી છે. જો આ લીલા પટ્ટાવાળી છે ને એમાં ટ્રાય કરવી છે બંનીમાં. જો દોવા દે ને તો એવું છે. એ હું અડવા ના દે ક્યાંય પણ દોવામાં હોજી છે. આ એ હાવ હોજી છે પણ આ દોવા ના દે કહીને એટલે એને નથી કરવી ટ્રાય. આજ જે ટ્રાય કરવી છે જો વિડીયો ઉતારવાનો મેળ આવીએ તો આપણે ઉતાર્યું નકર આ કીમ દોઈને હું હોય ને હકીકત એટલે એવું હાલે છે. હાલો તો હું ફટાફટ હે ને મંડાઈ રહું. ધોતા આવડી જાય તો મમ્મી ઉતારી દે જો વિડીયો. હા હા જો હવે પાવા હાટું ઉતામણી થાય છે.
હવે ગાયો ગા હું હાલો પાઈ નાખું. તમે આગળ બહીને રહીજો. જો માલદેવ બાપુ છે ને ઓલો હાથ હાથી હાકે છે. આપણે જાય અહીંયા જો માલદેવ બાપુ તાણે છે ને ધવલ હાકે છે. એવું હાલે છે જો હાકે. બહુ વડે હાઈદી નથી બોલવું, ન કઈને ખબર પડી જાય. ધીરે ધીરે આપણે અહીંયા વયા જઈએ. બાકી હાલી જાય એટલે રૂપારીનું ભારી લાગે છે. એક કટકું હાકી નાખ્યું હે, આ બીજું કટકું હાકે છે. હાલી જાય એટલે 70% નેદવાનો ફાયદો થઈ જાય અને ધાણામાંય ફાયદો થાય. જો આવું કંઈક હાલે છે. ઉપાડો નથી કાઢવો. જો ધવલભાઈ આપણા વાહે સાપરની ઉપાડવામાં છે. માલદેવ બાપુ તાણવામાં છે. મૂક્યું ના હોય તા ચાલુ થઈ જાય. જોઈ લ્યો જો આવું કંઈક હાલે છે. હાલી જાય ત્યારે ઉપાડીનું ભારી લાગે. જોઈ લ્યો અમે માનો ને 70% કહો ને તો 70% ફાયદો થઈ જાય નેદવામાં. અને ધાણાય નામી વલ કરે એટલે આ બર પડે જરાક હાંકવામાં પણ ફાયદો બહુ કરે. જો આવું ઝીણકું હાથી બનાવી લીધું છે. માર્ગને કાંઠે હતી કટકી હાંકી લીધી છે. હવે આ કટકી છે ને હજી એક બીજી કટકી છે. 2 કટકી છે હજી હાંકવાની. જો આવું કંઈક હાલે. આવી ગયો હેઠો. હવે એક ક્યારામાં 2 વાર ટૂંકમાં લેવાનું. શિયાર રાપડિયું જાય એટલે જાય ત્યાં શિયાર લેવાનું, ને શિયાર આવે ત્યાં એટલે ઉથલમાં ક્યારો પૂરો. એવી રીતના હાલે છે. જો કાલે મેં તમને બતાવ્યું હતું ને. હવે મસ્તીનું હાલે છે. કંઈ પીડા છે નહીં. શું કહેવાનું થાય ધવલભાઈ તમારું? અમારું કંઈ કહેવાનું નથી. આમાં તમે થાકી જાઓ કે થાકો નહીં? તમે ખેંચવા વાળા થાકે. ખેંચવા વાળા? તો આમાં ક્યાંક ક્યાંક ધાણા તમે દાટતા જાવ? નહીં હાલતું હોય. ક્યાં ઉપાડો ભરાણો જ નથી? અરોણ આવી ગયું. અરોણ આવી ગયું. ઉપાડો નથી ભરાણો તોય કેવું? અરોણ આવી ગયું. અરોણ પાણકો આવી ગયો. જોઈ ગયો. બરોબર. હા આમ મજા આવે આમ હાંકવાની. હા કેવી મજા મજા? પડે તો મજા ના આવે. તારે જ ખેંચવું પડે છે. તો બરોબર. હા તો વાં ઓલું કટકું હાલી ગયું ને? હા એ કટકું હાલી ગયું. બરોબર. જો આમાં તો ક્યાંય ખડ છે જ નહીં. આમાં તો રોગું ઘૂમરો મારવાનો જ રહે. આમાં હાલી ગયું હે કમ્પ્લેટ. પાર્યું બાર્યું ક્યાંય ખડ છે નહીં એટલે ફાયદો તો આ બહુ કરે છે. થોડુંક બર પડે, 2 દી કાંઈ કરવી પડે પણ હાલી જાય વાંધો ના આવે. હાલો હવે હું જરાક સાપરની વાપરું. જરાક હું સાપરની વાપરીને ટ્રાય કરું. અંધારું થઈ ગયું છે ને ભેંસો દોવાનું કામ ચાલુ છે અને મારે હવે અહીંયા આડું ઊભું રહેવું જો હે. ભેંસો મમ્મી કહે તારે નથી દોવી કે જાવન બાપુ વરે કે વટક કે તો રામણ થાહે. અને આપણે પુષ્પાબેન જો બેઠા. પુષ્પાબેન હતા બાયણે નીરા હે. પુષ્પાબેન બાયણે નીરા હે. જો હા રેવડી. હા હા એ પ્રસાદી ખાઈને કઈ ગાડી મેળી આવે ને જો તો આજ કંઈક મેળી આવી ગઈ છે ગાડી. હા હા હવે અંધારું થઈ ગયું.
કરજો અને મસ્ત મજાની નીચે કોમેન્ટ કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, આવજો.